એવી શુભકામના સાથોસાથ કુદરતી આપત્તિને કારણે જે ખેડૂતોમાં પરેશાની ઊભી થઈ હતી એ અન્વયે માનની નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈની સરકાર માનની કૃષિ મંત્રી આપણા જીતુભાઈ વાઘાણી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઝડપથી સર્વેની કામગીરી પૂરી કરી અને કોઈ પણ વખત મને યાદ નથી કે 10,000 કરોડ જેવી માતબર રકમ ખેડૂતોને ટેકો કરવા માટે ખેડૂતોને વરસાદને કારણે કુદરતી નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ ખેડૂતોને થાય એ માટે રાજ્ય સરકારે કોણી લાગણી રાખી અને આપણા સૌ ખેડૂતોને મદદ કરવા માટે જે પેકેજ જાહેર કર્યું છે એને આજના સ્નેહમિલન કાર્યક્રમમાં હું આવકારું છું. હેક્ટર જે લોકો જમીન ધારણ કરતા હોય ખેડૂતો એને 22,000, 2 હેક્ટરની મર્યાદામાં 44,000 એટલે મગફળી અને સહાય બંને થઈ અને એક ખેડૂતને 80-85,000 જેવી માતબર રકમ જ્યારે સરકાર આપી રહી છે ત્યારે સરકારનો પણ આ કાર્યક્રમની અંદર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સામા પક્ષે ખોટા દેકારા કરવા વાળાને કાંઈ દેવાનું નથી અને કોઈથી એ લોકોનો કાંઈ ગજ વાગવાનું નથી, કારણ કે એની પાસે કાર્યક્રમ નથી, ખાલી ઉશ્કેરવાનો કાર્યક્રમ છે. સરકારે આપણે જાણીએ છીએ કે આ પ્રમાણેની સહાય કાંઈક નોર્મ્સ, કાંઈક મર્યાદાઓ આ બધાને ભેગા કરીને આપવાની હોય. સરકાર સીધા પૈસા આપણા ટેક્સના ભેગા કર્યા સીધા ન આપી શકે, પણ એનો રસ્તો કરી અને વધારે ખેડૂતોને સહાય થાય એ માટેના જ્યારે સરકારે પ્રયાસ કર્યા છે. સાથોસાથ જે લોકો આંદોલન હેક્ટર જે લોકો જમીન ધારણ કરતા હોય ખેડૂતો એને 22,000, 2 હેક્ટરની મર્યાદામાં 44,000 એટલે મગફળી અને સહાય બંને થઈ અને એક ખેડૂતને 80-85,000 જેવી માતબર રકમ જ્યારે સરકાર આપી રહી છે ત્યારે સરકારનો પણ આ કાર્યક્રમની અંદર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સામા પક્ષે ખોટા દેકારા કરવા વાળાને કાંઈ દેવાનું નથી અને કોઈથી એ લોકોનો કાંઈ ગજ વાગવાનું નથી, કારણ કે એની પાસે કાર્યક્રમ નથી, ખાલી ઉશ્કેરવાનો કાર્યક્રમ છે. સરકારે આપણે જાણીએ છીએ કે આ પ્રમાણેની સહાય કાંઈક નોર્મ્સ, કાંઈક મર્યાદાઓ આ બધાને ભેગા કરીને આપવાની હોય. સરકાર સીધા પૈસા આપણા ટેક્સના ભેગા કર્યા સીધા ન આપી શકે, પણ એનો રસ્તો કરી અને વધારે ખેડૂતોને સહાય થાય એ માટેના જ્યારે સરકારે પ્રયાસ કર્યા છે. સાથોસાથ જે લોકો આંદોલન ગયા વર્ષે આપણે બોટાદનું યાર્ડ 10મા ક્રમે હતું. આપણા માર્કેટિંગ યાર્ડની કુલ આવક 1223 લાખ રૂપિયાની છે. આપણું માર્કેટિંગ યાર્ડ કોટન ક્ષેત્રે 2જા નંબરનું યાર્ડ છે. છેલ્લા ઘણા સમયથી આપણે પ્રયત્નો કરી અને યાર્ડને આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. ખેડૂતોને મદદ થાય એ માટે આ વર્ષે પણ સ્પ્રે પંપો પણ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જે રીતે ખેડૂતોની ડિમાન્ડ છે અને આપણી પરિસ્થિતિ મુજબ ખેડૂતોને સહાય કરવા માટેના પ્રયત્નો કરશું, પણ સામે કાંઈ છે નહીં. માત્ર ને માત્ર આપણા યાર્ડને બદનામ કરવા માટે 15 દિવસ ઉપાડો લીધો. પરિણામ શું આવ્યું? પરિણામે આપણા યાર્ડને બદનામ કર્યું, પણ આપણું યાર્ડ મજબૂત હતું. આપણે શનિવારે બંધ થયું, સોમવાર ચાલુ કર્યું તો 1 લાખ મણ કપા હતો. 3-4 જિલ્લામાંથી જ્યારે ખેડૂતો 300-400 વેપારી છે, જે વેપારી હોવાને કારણે હરીફાઈથી 100 જીન છે. હરીફાઈથી બીજા યાર્ડો કરતા આપણને ભાવ મળે છે, પણ એવા 2-5 જીન વાળા અમારે ધ્યાને આવ્યા હતા જે ખેડૂતને અન્યાય કરતા હોય એ લોકોને બોલાવીને પણ આપણે કડક સૂચના આપી છે લાયસન્સ રદ કરવા માટેની. અને હવે પછીના દિવસોમાં કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય એ માટેના આપણે બધા જ પ્રયત્નો કર્યા છે. ત્યારે આગામી દિવસોમાં 3-4-5 મહિના પછી જ્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ત્યારે આ ખેડૂતની સરકાર છે અને અહીંયા ચૂંટાયેલા બધા જ લોકોની વચ્ચે રહી અને કામ કરતા હોય ત્યારે એક ભારતીય જનતા પાર્ટીના અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ સામાવાળા ગમે એ વાતો કરે પણ એક ભારતીય જનતા પાર્ટીના એડવોકેટ તરીકે આપણે કામગીરી કરવાની છે. આપણે કામ કર્યા એ જ ગણાવવાના, નથી કર્યા એ કંઈ નથી ગણાવવાના. એને નથી કરવાના એટલે બધા કામ ગણાવે. સરકાર પાસે ગમે એટલા પૈસા માગે, સરકારે વ્યવસ્થા કરીને પૈસા તો ખાતા, છતાં પણ સરકારે બહુ સારું એવું પેકેજ આપી અને સૌ ખેડૂતોને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આપણે સૌ કાર્યકર્તાઓ સામા પક્ષેથી કોઈ પણ કોંગ્રેસ હોય કે આમ આદમી હોય આ લોકો આવી અને કોઈ રીતે ખોટી રીતે ભરમાવી અને સત્તા લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ એડવોકેટની ભૂમિકામાં રહી
અને આગામી દિવસોમાં એકજૂટ થઈ અને અહીંયા તમારી સીટમાંથી જેઠીબેનને પાલજીભાઈ ચૂંટણા પછી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા પછી આપણા વિસ્તારના કેટલા કામો થયા હોય 100% નો થાય 2-5 કામ રહી ગયા પણ જે 85-90% જે કામો થયા વિસ્તારની અંદર એને પણ ધ્યાન રાખી અને આપ સૌ સાથે મળી અને આગામી ચૂંટણીમાં સૌ ભારતીય જનતા પાર્ટીને વિજય બને એવી અપેક્ષા રાખી વિરમું જાય. ઘર સ્વદેશી કે આપણે બનાવેલી, આપણે જાતે બનાવેલી, આપણા કારીગરોએ બનાવેલી જે કઈ વસ્તુઓ છે ને એ આપણા ગામમાં વેચાય, આપણા શહેરમાં વેચાય અને આપણે જેની ખરીદી કરીએ. તમને સૌને ખ્યાલ છે કે આત્મનિર્ભર બનવા માટે આપણે શું કરવું જોઈએ અને દેશને કઈ રીતે આપણે આત્મનિર્ભર બનાવવો પડે. અને જ્યારે આ સ્નેહ મિલનના કાર્યક્રમનું નામ જ આપ્યું છે કે આત્મનિર્ભર સ્નેહ મિલન સમારોહ, એટલે જો આ દેશને મજબૂત બનાવવો હોય છે ને તો આ દેશમાં બનતી વસ્તુઓ, દેશના કારીગરોએ બનાવેલી વસ્તુઓ આપણે ખરીદી કરવી પડશે, તો જ આપણો દેશ મજબૂત બનશે. કેમ કે વિદેશોમાંથી જે બધી વસ્તુઓ લાખ જેટલા રોડ રસ્તા બોટાદ જિલ્લાની અંદર અમે મંજૂર કરાવેલા છે. અમે જ્યારે અમારો કાર્યકાળ સંભાળ્યા પછી ઘણા બધા કામો કર્યા છે. તમે જાણો છો 450 જેટલા જિલ્લા પંચાયતના પ્રમુખમાં અમે અનુસૂચિત જાતિના આ જિલ્લામાં મકાન મંજૂર કર્યા, 450 મકાન અઢી વર્ષની અંદર. એવા 4.25 કરોડનું એક નવા જિલ્લામાં આપણું આંબેડકર ભવન અનુસૂચિત જાતિનું થવા જઈ રહ્યું છે. કારણ કે લગભગ જિલ્લામાં મનરભાઈ આપણે નવા જિલ્લા બન્યા એમાં પહેલી વાર આંબેડકર ભવન બોટાદ જિલ્લામાં થઈ રહ્યું છે. પહેલી વાર કોઈ પણ જિલ્લામાં બન્યું નથી. મેં એટલી મહેનત કરી, માન્ય મંત્રીશ્રીએ મહેનત કરી, સરકારે મહેનત કરી, સંગઠને મહેનત કરી અને એક પણ જિલ્લામાં હજી આખા રાજ્યમાં બન્યું નથી. હું આંબેડકર ભવન લગભગ એકાદ મહિનાની અંદર ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. 5 કરોડ જેટલી મારફત જેટલી રકમ સરકારે આપણને આપી છે. એવા ઘણી બધી હોસ્ટેલ પણ આપણે મંજૂર કરાવી છે. કન્યા હોય કે કુમાર હોય, ઘણી બધી હોસ્ટેલ પણ આપણા જિલ્લામાં મંજૂર થઈ છે. ઘણા બધા કામ પણ આપણે કર્યા છે. આપણી સીટમાં હું ગણાવું તો તમારો 1999થી તમારે પાટી ગામનો એક પાટી બાયપાસ રોડ પડ્યો હતો. એ અમે જૂની ફાઇલ ભૂપતભાઈ લઈ અને ખંખેરીને અત્યારે મંજૂર કરી છે. એ પણ ટેન્ડર થઈ ગયું, એજન્સી પણ આવી ગઈ. 1 વર્ષમાં અમારે 1900 પાલજીભાઈ પરમાર. આજે અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ દ્વારા જે વિધાનસભા દીઠ કાર્યક્રમ સ્નેહ મિલનના દર વર્ષે કરે છે, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું નક્કી કરેલું છે આખા રાજ્યની અંદર જિલ્લા પંચાયત સીટવાર સ્નેહ મિલન કરવાના. એટલે ભાંભણ જિલ્લા પંચાયત નીચે આવતા 10 ગામોના જે કાર્યકરો આવેલ છે એમાં સંગઠનના હોદ્દેદારો તથા બૂથ પ્રમુખો, ભાંભણ જિલ્લા પંચાયત સીટ આવતા નીચે તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, બૂથ પ્રમુખ, બૂથ વાલી, પછી તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેન, સંગઠનના મહામંત્રી અને તમામ હોદ્દેદારો સાથે આજે બહોળી સંખ્યામાં ભાંભણ જિલ્લા પંચાયત સીટ નીચે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.